હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન. નીચેનામાંથી કોણ નાટ્ય વિવેચક નથી? 4 ઓપ્શન જોઈએ. 1 હિમાંશુ ભટ્ટ, 2 ઉત્પલ ભયાણી, 3 લવકુમાર દેસાઈ અને 4 સતીશ વ્યાસ. તો સૌપ્રથમ ઉત્પલ ભયાણી વિશે જાણીએ. ઉત્પલ ભયાણી 1976થી નાટક અંગે લખતા રહ્યા છે. પહેલા જનશક્તિમાં આ પાર પેલે પાર, પછી જન્મભૂમિ પ્રવાસીમાં ચહેરા અને મોહરા અને નવચેતનમાં રંગભૂમિ દ્વારા એમની વિવેચના મળતી રહી છે. અને એમાંથી 3 ગ્રંથો દ્રશ્યફલક 1981, પ્રેક્ષા 1986 અને તર્જની સંકેત 1992 મળ્યા છે. તેમાં ગુજરાતી નાટકોની ચર્ચા પણ છે. નાટકનો જીવ 1987 આ ગ્રંથ ઉપરના 3 સંગ્રહ કરતાં સહેજ જુદો પડે છે. છતાં આધુનિક નાટ્ય પ્રવાહની ચર્ચા વગેરે સંદર્ભે ઉત્પલ ભયાણીએ ગુજરાતી નાટકોને પણ લીધા છે. તો મિત્રો, આ રીતે આપણો બીજો વિકલ્પ જે છે ઉત્પલ ભયાણી એ નાટ્ય વિવેચક છે. ત્યારબાદ લવકુમાર દેસાઈ, એમના એકાંકી સંગ્રહો જોઈએ તો પીછી, કેનવાસ અને માણસ 1982, કેનવાસનો એક ખૂણો 1990. એમના વિવેચન ગ્રંથો જોઈએ તો રંગભૂમિ કેનવાસ 1998, શબ્દ કેનવાસે 2000 અને કેનવાસે રંગચિત્રો 2004, જયંતી દલાલ વિષયક મોનોગ્રાફ 2007. આ એમના નાટ્ય વિવેચનના ગ્રંથો છે, એટલે કે લવકુમાર દેસાઈ પણ નાટ્ય વિવેચક છે. ત્યારબાદ સતીશ વ્યાસ, એમના એકાંકી નો પાર્કિંગ 1984, તીડ 1996, રિફ્લેક્શન અંગ્રેજીમાં ભાષાંતર 2005, એમના નાટકો પશુપતિ 2000, જલને પડદે 2005, અંગુલીમાલ 2006, કામરૂ 2006, ધૂળનો સૂરજ 2009, અમે અહીંથી નહીં જઈએ 2013 અને મેં ગણદેવીનો ગલ્લો 2015. એમની નાટ્ય સમીક્ષા વિશે વાત કરીએ તો આધુનિક એકાંકી 1984, નૂતન નાટ્ય આલેખો 1988, પ્રતિમુખ 1992, સઘન અનુભવ રસનો 2007, ગુજરાતી નાટક 2009. સતીશભાઈના આજીવન નાટ્ય સેવનનો તપફલ છે. નાના કે મોટા વિવેચન લેખોમાં ઉપલક અવલોકન નહીં પણ દ્રષ્ટિપૂત અભ્યાસ લેખો આપતા સતીશ વ્યાસ પાસેથી ગુજરાતી નાટકનો સુવાંગ ઇતિહાસ મળે છે. દલપતરામના લક્ષ્મી નાટકથી પરેશ નાયકના ઈસવીસન 2022 જે 1999માં આવે છે ત્યાં સુધીના 50 નાટકોની સમીક્ષા એમણે કરી છે. જેમાં ઇતિહાસમાં કોઈ ચોક્કસ સ્થાન પામ્યા હોય એવા નાટકો તો છે જ, પણ પારસી મૌલિક નાટકો અનાથ ઉમાશંકર, બ્રહ્મચારી અનંત આચાર્ય, સ્ટીલ ફ્રેમ વિનાયક પુરોહિત જેવા અલ્પખ્યાત નાટકોને મૂલવીને એને ચોક્કસ સ્થાન આપ્યું છે. આ કૃતિ સમીક્ષા સાથે ઐતિહાસિક ગવેષણાને જોડતા જઈને ગુજરાતી નાટકનો સળંગ ઇતિહાસ પ્રાપ્ત થાય છે. તો આ રીતે મિત્રો સતીશ વ્યાસ પણ નાટ્ય વિવેચક છે. હવે બાકી રહ્યું એક નામ હિમાંશુ ભટ્ટ. તો એમનું ગુજરાતી નાટ્ય વિવેચન ક્ષેત્રે કોઈ પ્રદાન નથી, પણ હિમાંશુ ભટ્ટનું મુખ્ય કાર્ય ગુજરાતી ગઝલ કવિતા ક્ષેત્રે રહ્યું છે. તો ફરીથી પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કોણ નાટ્ય વિવેચક નથી? તો આપણો જવાબ આવશે વિકલ્પ 1 હિમાંશુ ભટ્ટ. મિત્રો, અમારી આ શ્રેણી આપને કેટલી મદદરૂપ થઈ રહી છે એ પ્રતિભાવ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોડાયેલા રહો અમારી આ શ્રેણી સાથે. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.